આજે આપણે બનાવીશું સરસ મજાના પફ. તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પછી એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. પછી એમાં આપણે સૂકા ધાણા, વરિયાળી અને જીરું એડ કરીશું અને સરસ ફ્રાય થવા દઈશું. સૂકા ધાણા અને વરિયાળીની ફ્લેવર બહુ સરસ આપતી હોય છે. એમાં લીલું મરચું એડ કરીશું અને પછી બધા જ મસાલા એડ કરી લઈશું. બધા મસાલા એડ થઈ જાય અને સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે માવો એડ કરી લઈશું બટેટાનો માવો એડ કરીને પછી મિક્સ કરી લઈશું. એમાં થોડી ખાંડ પર ઉમેરીશું આપણે. લીંબુ એડ નહીં કરીએ કારણ કે થોડું સૂકો મસાલો હોય એટલું સારું. પછી લીલા ધાણા એડ કરીશું અને આપણે મેદાનો લોટ લઈ લીધેલો છે તો આપણે રોટી માટે જેટલો લોટ જોઈતો હોય એટલો બાંધી લેવાનો અને મીઠું એડ કરીશું અને તેલ 2 ચમચી જેટલું અને સરસ લોટ બંધાઈ જાય આમ રોટલી જેવો જ બાંધવાનો છે. બહુ ઢીલો નહીં પણ કાઠોય નહીં. અને તે સ્ટફિંગ માટે સ્લરી બનાવી લઈશું. તો ઘી લઈ લીધેલું છે અને એમાં મેદો એડ કરી દઈએ થોડો. સરસ મજાની સ્લરી બનાવી લઈએ આપણે અને રોટલી પણ વણી લઈએ કારણ પતલી રોટલી વણવાની છે, બહુ જાડી નથી વણવાની. જેટલું પતલું થાય એટલું કરવાનું. આવી રીતે જોઈ શકો છો તમે કે આટલી પતલી વણી છે મેં. પછી હાથથી જ ઉપર આપણે સ્ટફિંગ લગાવી લઈશું અને બીજી રોટલી પણ એમાં મૂકી દઈશું. પછી આ રીતે એકદમ થોડી ઉપર વેલણ પાછું વણી દઈશું ફરીથી અને સરસ ચીપકાઈ જાય એટલા માટે. અને આપણે એક સાઈડથી પછી વારીશું. પડ થાય એવી રીતે આપણે વારીશું. હું આવી રીતે 2 બાજુ હોલ્ડ કરીને પછી પાછું 2 બાજુ ફરીથી હોલ્ડ કરીને વારું છું. અને ફરીથી પાછું આપણે વણી લઈશું એને. તો સરસ પડ એવા સરસ થશે ને, પફ જેવું જ થશે કમ્પ્લીટ. પછી કટ કરી લઈશું અને 4 ચોરસ થાય એવી રીતે સરસ કટ કરીશું. અને આપણે 1 ચમચી જેટલો જ અંદર માવો એડ કરીશું અને પાછું પાણી લગાવી અને એને ચારે બાજુથી હોલ્ડ કરીશું, જેથી સમોસા બનાવીએ છીએ ને એવી રીતે, પણ આ અલગ છે. અને આપણે ફ્રાય કરી લઈશું ધીમા ગેસ ઉપર. સરસ મજાના તૈયાર છે પફ.